શું તમારી શાળા 1 એપ્રિલ માટે તૈયાર છે? આ કોઈ એપ્રિલ ફૂલ બનાવવાની વાત નથી, પરંતુ જીસીઆરટી ગાંધીનગરનો એક નવો આદેશ સામે આવ્યો છે, જે પ્રાથમિક શાળાઓના આચાર્યશ્રી અને શિક્ષકશ્રીઓની ઊંઘ ઉડાડી દેશે. ગુજરાત અચીવમેન્ટ સર્વે એટલે કે GAS 7નું આખું પ્લાનિંગ જાહેર થઈ ગયું છે, પણ સાવધાન, જો આ સર્વે દરમિયાન તમારાથી આ 12 ભૂલો થઈ તો રિપોર્ટ સીધો જ ઉપર જશે. શું છે એ 12 મુદ્દા અને કઈ શાળાઓની પસંદગી થશે? જાણવા માટે આખો વિડીયો પૂરો જોજો, કેમ કે અધૂરી માહિતી મુશ્કેલીમાં મૂકી શકે છે. મિત્રો, આ કોઈ સામાન્ય કસોટી નથી. આનું આયોજન યુદ્ધના ધોરણે થઈ રહ્યું છે. નોંધ કરી લેજો કે 23 માર્ચના રોજ તમામ શાળાના આચાર્યશ્રીઓ સાથે ઓનલાઈન ઓરિએન્ટેશન થવાનું છે. ત્યારબાદ 24 માર્ચે બપોરે 4 વાગ્યે ડાયટના વ્યાખ્યાતાઓ સાથે ખાસ વીસી યોજાશે. 27 અને 28 માર્ચે તો સાહિત્યનું પેકિંગ અને વિતરણ પણ પૂરું કરી દેવાનું છે. અને યાદ રાખજો, 1 એપ્રિલ 2026ના રોજ આ સર્વેનું ગ્રાઉન્ડ લેવલ પર અમલીકરણ થવાનું છે. હવે આપણે પસંદગી અને તે 12 ભૂલોની આપણે ચર્ચા કરીએ, જે સંભવિત શાળા દ્વારા કરવામાં આવતી હોય છે. તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે કયા ધોરણની પસંદગી થશે. ધોરણ 4, 6 અને 7ના વિદ્યાર્થીઓ આ સર્વેમાં ભાગ લેશે. અધિકારીઓ જ્યારે મુલાકાતે આવશે ત્યારે તેમના હાથમાં શાળા મુલાકાત પત્રક હશે. જો તમારી શાળામાં NEP 2020નું સાહિત્ય નહીં હોય અથવા જો CWSN એટલે કે ખાસ જરૂરિયાતવાળા બાળકો માટે અલગ સુવિધા નહીં હોય તો પત્રકમાં સીધું ના લખાશે. વિદ્યાર્થીઓની પસંદગી માર્ગદર્શિકા મુજબ જ હોવી જોઈએ, નહીતર તેને મોટી ભૂલ ગણવામાં આવશે. હવે જે આપણે 12 મુદ્દાઓ છે તેની ચર્ચા કરીએ કે જે આમાં ભૂલ થઈ શકે છે. તે 12 મુદ્દાઓ તમારી સામે આવી રહ્યા છે કે GAS 7 સર્વેમાં થતી 12 સંભવિત ભૂલો, જેમાં પસંદગીની જાણકારીનો અભાવ, માર્ગદર્શન કે તાલીમનો અભાવ, વિદ્યાર્થીઓની ખોટી પસંદગી, અપૂરતું સાહિત્ય, અસહકાર, CWSN વિદ્યાર્થીઓની અવગણના, ખાસ સુવિધાઓનો અભાવ, અયોગ્ય સંચાલન, NEP 2020 સાહિત્યની ગેરહાજરી, ઓછી હાજરી, માર્ગદર્શિકાનો અભ્યાસ ન હોવો, તટસ્થતાનો અભાવ. હવે આપણે તટસ્થતા અને સાવચેતીની વાત કરી લઈએ તો આ સર્વેમાં સૌથી મહત્વની વાત છે તટસ્થતા. દરેક તાલુકા લાયઝને આચાર્યો સાથે વાત કરવાની રહેશે. સાહિત્ય જમા કરાવવામાં પણ 2 એપ્રિલની ડેડલાઇન છે. મિત્રો, આ સર્વે આપણી શાળાનું સ્તર નક્કી કરશે, એટલે કોઈ પણ કચાશ રાખતા નહીં. વિદ્યાર્થીઓને પૂરતું માર્ગદર્શન આપજો, પરંતુ નિયમ મુજબ. તમને આ પરિપત્રની કોપી ટેલિગ્રામ ચેનલ પર મળી જશે. ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. ટેલિગ્રામ ચેનલ જોઈન પણ જરૂર કરી લેજો. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.